નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે મિત્રો. અપડેટ શું છે તો કે ડિસેમ્બર 2025 સેશન્સ માટે એક્ઝામ ઓન ડિમાન્ડ. ઓકે, એક્ઝામ ઓન ડિમાન્ડ આ વિશેની એક મિત્રો એક અપડેટ આવેલી છે. એક શેડ્યુલ તમને જે પોર્ટલ છે યુનિવર્સિટીની એની અંદર આવેલું છે. એક્ઝામ ઓન ડિમાન્ડ શું છે મિત્રો એ પણ આપણે ડિટેલમાં વાત કરશું. પ્લસ આ અપડેટ જે આવી છે કઈ જગ્યાએ આવી છે અને એનું શેડ્યુલ શું છે એ બધી જ વસ્તુઓ આજના વિડીયોમાં આપણે ડિટેલ ચર્ચા કરવાના છીએ. ઓકે, તો વિડીયોનો લાસ્ટ સુધી જોજો એટલે બધી વસ્તુ તમને ક્લેરિફાઈ થઈ જશે. ઓકે, તો ચાલો હવે ડાયરેક્ટલી જઈશું આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. મિત્રો, આ જે વિડીયો છે તમારે ખ્યાલ હોય કે તમારા ફ્રેન્ડ્સ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ભણતા હોય તેમના સુધી જરૂરથી આ વિડીયોને પહોંચાડી દેજો એટલે બધાને આ વસ્તુની આઈડિયા આવી જાય કે નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે. તો ચાલો હવે ડાયરેક્ટલી જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરવાનું રહેશે BAOU. ઓકે, એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું શોર્ટ ફોર્મ છે. આપણે ગૂગલમાં નાખીએ એટલે યુનિવર્સિટીની મેઇન વેબસાઇટ આવી જશે. એના ઉપર આપણે ક્લિક કરી દેવાના લિંક ઉપર એટલે યુનિવર્સિટી જો મેઇન પોર્ટલ છે મુખ્ય પૃષ્ઠ જે છે એ ઓપન થઈ જશે. ત્યાં બધી જ વસ્તુઓ ત્યાં આપેલી હોય છે. જસ્ટ આપણે એની અંદર અનાઉન્સમેન્ટ સેક્શનની અંદર નીચે સ્ક્રોલ કરીને જવાનું. એમાં અનાઉન્સમેન્ટ સેક્શન તમે જોશો તો 5 ડિસેમ્બરના રોજ મિત્રો અહીંયા એક નવી અપડેટ આવેલી છે ને ઘણી ઇમ્પોર્ટન્ટ મિત્રો અપડેટ છે. ડિસેમ્બર 2025 એક્ઝામ ઓન ડિમાન્ડ આના ઉપર ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે એનું શેડ્યુલ તમને બતાવશે. એક્ઝામ ઓન ડિમાન્ડ એક્ઝામિનેશન ડિસેમ્બર 2025 ઇન્સ્ટ્રક્શન્સ. ઓકે, વિદ્યાર્થીઓ માટેની અગત્યની સૂચનાઓ આપેલી છે. એક્ઝામ ઓન ડિમાન્ડ એનું સર્ક્યુલર છે, એનું એક્ઝામિનેશનના ફોર્મ અને ડાઉનલોડ સર્ક્યુલર PDF. એ લિંક ઉપર આપણે ક્લિક કરીએ એટલે જે સર્ક્યુલર છે એ ઓપન થઈ જશે મિત્રો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે એ વાત કરીએ મિત્રો એક્ઝામ ઓન ડિમાન્ડ શું હોય છે. તો બેઝિક એનો કન્સેપ્ટ મિત્રો એવો હોય છે, તમને જે એનો ડિટેલ કન્સેપ્ટ જાણવો હોય ને તો જેમ એક્ઝામ ઓન ડિમાન્ડ આની પહેલાં બી આવેલું એ રીતે આપણે વિડીયો બી બનાવેલો આપણા ચેનલની અંદર ઓલરેડી મૂકેલો છે. એ વિડીયોમાં જઈને પણ તમે જોઈ શકો છો કે એક્ઝામ ઓન ડિમાન્ડ એક્ઝેક્ટલી શું છે. જસ્ટ આપણે ટૂંકમાં વાત કરીએ તો એક્ઝામ ઓન ડિમાન્ડ એ વસ્તુ છે મિત્રો, જેમ કે તમે ફોર એક્ઝામ્પલ જો તમે BAમાં ભણો છો, જસ્ટ એક્ઝામ્પલ આપું છું, જો તમે BAમાં ભણો છો એમ કે FY SY TY ની તમે એક્ઝામ આપી છે પણ કોઈ કારણસર 3 વર્ષ તમારું પૂરા થયા પણ કોઈ પણ કારણસર તમે જો કોઈ એક એક્ઝામમાં ફેલ થયા હોય, કોઈ એકાદ એક્ઝામમાં તમે પાસ ના થઈ શક્યા હોય તો હવે ડાયરેક્ટલી તમને શું તો કે નેક્સ્ટ એક્ઝામની રાહ જોવી પડશે જે તમારી ફેબ્રુઆરી અથવા તો નેક્સ્ટ જુલાઈમાં આવશે. ઓકે, ફેબ્રુઆરી કે જુલાઈમાં આવશે તો એ તમને રાહ ના જોવી પડે. ઓકે, અને તમે સમયસર તમારી ડિગ્રી પૂરી થઈ જાય ફટાફટથી. કેમ કે અત્યારે એક્ઝામ જે ગઈ ઓગસ્ટ સેશનની અંદર, જુલાઈ ઓગસ્ટ સેશનમાં એમાં કંઈક રહી ગયું હોય તો જે બચેલી એક્ઝામ છે એકાદ એક્ઝામ તમારી બચેલી હોય તો તમે આ એક્ઝામ ઓન ડિમાન્ડની અંદર ઓકે ફોર્મ ભરીને તમે તમારી એક્ઝામ આપીને ઇમિડિયેટલી ફટાફટ આખી પ્રોસેસ બહુ ફાસ્ટ હોય. આ શેડ્યુલમાં તમે જોશો તો બહુ ફાસ્ટ આખી પ્રોસેસ જાય છે. તો એની અંદર તમે એક્ઝામ આપીને પાસ થઈને તમારું ડિગ્રી જે છે પૂરી કરી શકો છો. ઓકે, આ રીતે એનો કન્સેપ્ટ હોય છે. તો જોઈએ આપણે તો જે શેડ્યુલ મેં તમને કીધું કે બહુ ફાસ્ટ એની અંદર હોય છે તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એનું શેડ્યુલ ઓપન કરી દીધું છે. ડિસેમ્બર 2025 એક્ઝામ ઓન ડિમાન્ડ તારીખ 5થી લઈને 6 સુધી શું લખ્યું છે, પરીક્ષા ફોર્મ ભરવાની તેમજ પરીક્ષા અંગેની વિગતવાર સમયપત્રકની જાહેરાત એ ઓલરેડી થઈ ગયું છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આવી ગયું છે 5થી 6 તારીખ સુધી અનાઉન્સમેન્ટ ઓફ ફિલિંગ એક્ઝામિનેશન ફોર્મ, એટલે આ જે સર્ક્યુલર છે. પછી અહીંયા છે 7થી લઈને 8 તારીખ સુધી, એટલે 7 ડિસેમ્બરથી 8 તારીખ ફોર્મ ભરવાની શરૂઆત થશે. ઓકે, એટલે કે 7 તારીખ મીન્સ કે આજથી ઓલરેડી શરૂ થઈ ગયું છે ફોર્મ ભરવાનું. 7 અને 8 અને આજે અને કાલે તમે ફોર્મ ભરી શકો છો. પછી 12થી લઈને 13 તારીખ સુધી વિદ્યાર્થીઓનું પરીક્ષાનું એડમિટ કાર્ડ કે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. એટલે 12 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર આ 2 દિવસ તમે શું કરી શકશો, તમારું હોલ ટિકિટ જે છે ડાઉનલોડ કરી શકશો. 14થી 20 તારીખ સુધી શું છે તો કે પરીક્ષા વિભાગ દ્વારા યુનિવર્સિટીના મુખ્ય મથકે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જો 14થી લઈને 20 તારીખ સુધી પરીક્ષા વિભાગ દ્વારા યુનિવર્સિટીના મુખ્ય મથકે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જો મિત્રો એમાં એવું હોય છે તમે જે એક્ઝામ આપો છો ને એ તમારી પરીક્ષાનું જે મુખ્ય મથક છે, યુનિવર્સિટીનું જે મુખ્ય મથક છે અમદાવાદ, ત્યાં તમારે એક્ઝામ આપવાની હોય છે. પછી અહીંયા વાત કરીએ તો 21 તારીખથી લઈને 27 તારીખ સુધી યુનિવર્સિટી દ્વારા નિમણૂક કરેલ પરીક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની ઉત્તરવહી તપાસવાની કામગીરી કરવામાં આવશે. ઓકે, આ 6 દિવસ તમારી કામગીરી છે ઉત્તરવહી તપાસવાની. 30 તારીખે પરીક્ષા વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની માર્ક્સ એન્ટ્રી કરાવીને રિઝલ્ટ પ્રોસેસ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર કરવાની તારીખમાં ફેરફાર થવાને અવકાશ છે. ઓકે, તો આ રીતે મિત્રો એક શેડ્યુલ પોર્ટલ પર આવી ગયો છે. તો જે લોકોને એક્ઝામ ઓન ડિમાન્ડની અંદર એક્ઝામ આપવાની હોય તો એ લોકો જરૂરથી ફોર્મ ભરો અને ફોર્મ જ્યારે ભરશો તમારે અમુક જે ફીસ છે એ તમારે પે કરવી પડશે પેપર દીઠ. તો એ રીતે તમારે એક્ઝામ આપવાની રહેશે. તો આ જે શેડ્યુલ છે એ પ્રમાણે બધી વસ્તુઓ થશે. તો મિત્રો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે જેમની ડિગ્રી કંઈક એકાદ પેપરના લીધે રહી ગઈ છે, ઓકે,
જેમની અત્યારે ડિગ્રી પૂરી થવાની હતી પણ કંઈક કારણસર એકાદ એક્ઝામમાં એ પાસ કરી શક્યા ના હોય તો એકાદ એક્ઝામની રહી ગઈ હોય તો અત્યારે એક્ઝામ આપીને એ પોતાની ડિગ્રી પૂરી કરી શકે છે. ઓકે, તો તમે અત્યારે જે સ્ક્રીન ઉપર જોયું આખું મિત્રો એક શેડ્યુલ પોર્ટલ પર ઓલરેડી આવી ગયું છે. તમારા બધા ફ્રેન્ડ્સ સાથે મિત્રો આ વસ્તુને શેર કરી દો એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય. ઓકે.